વેલકમ ટુ અનિતા પટેલ્સ મેથ્સ ચેનલ. ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યોનું કોષ્ટક યાદ રાખવાની ટ્રીક સાથે સમજીશું. ત્રિકોણમિતીય વિધેયો સાઇન, કોસ, સેક, ટેન, કોસેક અને કોટના વિશિષ્ટ કિંમતો માટે મૂલ્યો યાદ રાખીશું. ખૂણાને આપણે અંશ માપમાં 0, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી અને 360 ડિગ્રી સાથે યાદ રાખીશું. એકમ વર્તુળમાં આપણે શીખી ગયા એ પ્રમાણે. હવે મિત્રો, 2π રેડિયન 360 ડિગ્રી એટલે 360 અંશ બરાબર 2π રેડિયન અને 180 અંશ બરાબર π રેડિયન હોવાને કારણે 30 અંશ એટલે π/6, 45 અંશ એટલે π/4, 60 અંશ એટલે π/3, 90 અંશ એટલે π/2, 180 અંશ એટલે π, 270 અંશ એટલે 3π/2 અને 360 અંશ એટલે 2π. હવે આ તરફ આપણે વિધેયો લખીશું. અને આ તરફ આપણે ખૂણાનું માપ દર્શાવીશું, થીટા દર્શાવીશું. હવે એને માટે સાઇન થીટા એટલે સાઇન 0 બરાબર 0 કેટલા મળે છે? સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક માટે આ તમામ થીટાની કિંમતો માટે વિશિષ્ટ મૂલ્યો જે મળે છે એને આપણે એક ટ્રીક સાથે સમજીશું અને યાદ રાખીશું. તો મિત્રો, આ રીતે હાથનો પંજો દોર્યો છે. હાથનો પંજો દોરીને આપણે પંજાને આ રીતે રાખીશું અને અહીં થીટાની કિંમતો થીટા બરાબર 0, થીટા બરાબર 30 અંશ, થીટા બરાબર 45 અંશ, થીટા બરાબર 60 અંશ, થીટા બરાબર 90 અંશ, અંશ માપમાં પણ યાદ રાખીશું અને રેડિયન માપમાં π/6, π/4, π/3 અને π/2 હોય તો આપણે પહેલાં સાઇન વિધેયની ચર્ચા કરીશું. સાઇન થીટાનું મૂલ્ય શોધવા માટે સૂત્ર યાદ રાખીશું. સ્ક્વેર રૂટ ઓફ નીચેની આંગળીઓની સંખ્યા ભાગ્યા 2. નીચેની આંગળીઓની સંખ્યા ભાગ્યા 2. હવે મિત્રો, પહેલાં આપણે સાઇન 0ની વાત કરીશું. સાઇન 0 અંશ બરાબર, તો આની નીચે એક પણ આંગળી ન હોવાથી નીચેની આંગળી 0 મળશે. તો 0 અંશ માટે સાઇન 0ની વેલ્યુ શોધવા માટે નીચેની આંગળી, તો અહીં આની નીચેની આંગળીઓ નથી માટે નીચેની આંગળી 0 મૂકીએ તો 0નો રૂટ 0/2 એટલે સાઇન 0ની કિંમત 0 મળે. તો આ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીએ તો સાઇન થીટા બરાબર નીચેની આંગળી એક પણ નથી ભાગ્યા 2 માટે સાઇન 0 બરાબર 0 મળે. હવે એ જ પ્રમાણે સાઇન 30 અંશની વેલ્યુ શોધવા માટે સ્ક્વેર રૂટ ઓફ ગણતરી કરીશું આ પ્રમાણે. તો જુઓ, અહીં 30 અંશ અહીં છે તો આના કરતાં નીચે એક આંગળી છે માટે નીચેની આંગળીની સંખ્યા 1 આમાં મૂકી દઈશું 30 અંશ માટે. તો વર્ગમૂળમાં નીચેની આંગળી 1 તો √1 = 1. તો આપણને સાઇન 30ની વેલ્યુ 1/2 મળે છે. હવે સાઇન 45 મેળવીશું. 45 અંશ માટે 45 અંશની નીચેની આંગળીઓ 1 અને 2 છે માટે નીચેની આંગળીઓની સંખ્યા 2 મૂકીશું. √2/2. √2/2 હવે મિત્રો આ ઉડી જશે માટે 1/√2 મળશે માટે સાઇન 45ની કિંમત 1/√2. એ જ પ્રમાણે સાઇન 60ની કિંમત શોધવા માટે આની નીચેની આંગળીઓ 1, 2 અને 3 આમાં મૂકીશું તો √3/2. સાઇન 60 બરાબર √3/2 મૂલ્ય મળે છે. હવે સાઇન 90 થીટા બરાબર 90 અંશ મૂકીએ તો નીચેની આંગળીઓ 90 અંશથી નીચે 1, 2, 3 અને 4 તો વર્ગમૂળમાં 4, 4નું વર્ગમૂળ 2, 2/2 1 મળશે. સાઇન 90ની કિંમત 1 મળે છે. તો મિત્રો, આ ટ્રીક સાથે આપણે યાદ રાખી શકીએ આ પ્રમાણે. હવે કોસ થીટાનું સૂત્ર
રૂટ ઉપરની આંગળી ભાગ્યા 2 એટલે સાઇનના મૂલ્યથી વિરુદ્ધમાં આવશે. અહીં જ્યારે આપણે cos 0ની થીટા બરાબર 0 મૂકીશું તો 0ની ઉપરની આંગળીઓ 1 2 3 4 રૂટ 4/2 cos 0 બરાબર રૂટ 4/2 એટલે કે 2/2 માટે cos 0ની વેલ્યુ 1 મળે છે. હવે cos 30ની વેલ્યુ મેળવવા માટે ત્રિસંશથી ઉપર 1 2 અને 3 તો cos 30 બરાબર રૂટ 3/2. cos 45 બરાબર ઉપરની આંગળી લેવાની છે 1 અને 2 cos 45 બરાબર રૂટ 2/2. રૂટ 2/2 ઉડી જશે એટલે 1/√2 મળશે માટે cos 45 1/√2. cos 60 મેળવીશું. cos 60 માટે ઉપરની આંગળી માત્ર એક જ છે તો રૂટ 1/2 cos 60 ઉપરની આંગળી એક છે માટે cos 60ની વેલ્યુ 1/2. cos 90 મેળવીશું. cos 90 મેળવવા માટે 90° ઉપર એક પણ આંગળી નથી માટે ઉપરની આંગળી શૂન્ય મૂકતા cos 90ની વેલ્યુ રૂટ 0/2 એટલે 0 મળે. તો મિત્રો આ ટ્રીક સાથે આપણે sin થીટા અને cos થીટાની વેલ્યુ આ પ્રમાણે શોધી શકીશું. તો sin 0 નીચેની આંગળી sin 0 0 મળ્યું. sin 30ની નીચે એક જ આંગળી 1/2 મળ્યું. sin 45 નીચે 2 આંગળીઓ છે માટે રૂટ 2/2 1/√2 મળે છે. sin 60 નીચેની આંગળી 3 મળે છે એટલે વેલ્યુ રૂટ 3/2 મળે છે. sin 90 માટે 90° માટે નીચેની આંગળીઓ 4 મળે છે. રૂટ 4/2 માટે 2/2 એટલે 1 મળે છે. હવે સાઇનની જે કિંમતો મળી એ cos માટે એના કરતાં ઉલટું ઉપરની આંગળી હોવાને કારણે જે અહીં આ ક્રમમાં મળે છે એના ઉલટા ક્રમમાં અહીં લખવાનું છે. અહીં 1 છે તો અહીં 1 મળશે. રૂટ 3/2 1/√2 1/2 અને 0. હવે મિત્રો સાઇન થીટા અને કોસ થીટા આ કોષ્ટક આપણને આ રીતે મળશે. સાઇન માટે અને કોસ માટે આપણે આ કિંમત અહીં સુધી મેળવી શકીશું π/2 સુધી. પછી મેં આખું કોષ્ટક બનાવ્યું છે. આ છેલ્લા 3 ખાના પાઈ માટે 3π/2 માટે અને 2π માટે અલગથી રાખીશું યાદ. અહીં સુધીનું કોષ્ટક યાદ રાખવાની ટ્રીક આપણે સમજ્યા. સાઇન અને કોસની કિંમતો પરથી ટેનની કિંમતો મળી જશે કારણ કે ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા 0/1 એટલે 0. આ બેનો ભાગાકાર 2 ઉડી જશે 1/√3. આ બેનો ભાગાકાર કરતાં 1 મળશે. આ બંનેના ભાગાકારમાં 2 ઉડી જશે માટે √3 આવશે. હવે 1/0 આવે એટલે અવ્યાખ્યાયિત કિંમત મળે. એ જ પ્રમાણે કોટનું મૂલ્ય શોધવા માટે કોસ ભાગ્યા સાઇન કરવું પડે. કોટ થીટા બરાબર કોસ થીટા ભાગ્યા સાઇન થીટા 1/0 અવ્યાખ્યાયિત √3/2 1/2 √3 1/√2 1/√2 1 1/2 √3/2 1/√3 0/1 0 માઇનસ. હવે તો કહેવાનો મતલબ કે અહીં સુધીનું જે કોષ્ટક છે મિત્રો એ કોષ્ટક આપણે ટ્રીકની મદદથી યાદ રાખ્યું. સાઇનમાં આ તરફ લખ્યું, કોસમાં એનાથી વિરુદ્ધ તરફ લખાશે આ રીતે. ટેનની જે કિંમતો મળી કોટમાં એનાથી વિરુદ્ધ આ તરફથી લખ્યું છે. જુઓ અવ્યાખ્યાયિત √3 1 1/√3 0. તો આપણે આ રીતે યાદ રાખીશું. કોસેક થીટા લખીશું 1/sin થીટા. સાઇનનો વ્યસ્ત હોવાને કારણે સાઇનમાં 0 મળે છે તો 1/0 મળશે વ્યસ્ત અવ્યાખ્યાયિત. 1/2 નો વ્યસ્ત 2 1/√2 નો વ્યસ્ત √2 √3/2 નો વ્યસ્ત 2/√3 1 નો વ્યસ્ત 1. હવે
કોસેક પરથી સેકની કિંમત લખવા માટે કોસેકમાં આ ક્રમમાં છે એનો ઉલટો ક્રમ અહીં લખાશે 1 2/√3 √2 2 અને અવ્યાખ્યાયિત. હવે મિત્રો આ પાઈ માટે 3π/2 માટે અને 2π માટે આપણે કિંમતો એકમ વર્તુળ પરથી શીખી ગયા. એકમ વર્તુળમાં a10 b01 a-10 b-0 -1. હવે આ જે ખાનું છે એમાં પાઈની કિંમત શોધવાની છે. તો થીટા બરાબર પાઈને સંગત a' બિંદુ આવે અને સાઇનનું મૂલ્ય જોવું હોય તો વાય આવશે અને કોસ પાઈ જોવું હોય તો x આવશે. તો સાઇન પાઈ 0 અને કોસ પાઈ -1. સાઇન પાઈ 0 કોસ પાઈ -1. હવે બાકીના જે ત્રિવિધેયો છે tan, તો tan પાઈ બરાબર સાઇન પાઈ અપોન કોસ પાઈ. આ બંનેનો ભાગાકાર 0/-1 0. કોટ એટલે ટેનનો વ્યસ્ત અથવા કોટ થીટા બરાબર કોસ થીટા અપોન સાઇન થીટા -1/0 અવ્યાખ્યાયિત આવશે. કોસેક એટલે સાઇનનો વ્યસ્ત 1/0 માટે કોસેક પણ અવ્યાખ્યાયિત આવશે. સેક એટલે કોસનો વ્યસ્ત -1નો વ્યસ્ત -1 આવશે. હવે 3π/2 માટે સમજીશું. 3π/2 ને સંગત બિંદુ b' મળે છે માટે cos 3π/2 એટલે x યામ 0 મળશે અને sin 3π/2 એટલે y યામ -1 મળશે. cos 3π/2 0 અને sin 3π/2 -1. હવે tan એટલે આ બંનેનો ભાગાકાર -1/0 અવ્યાખ્યાયિત. કોટ એટલે કોસ અપોન સાઇન 0/-1 એટલે 0. કોસેક એટલે સાઇનનો વ્યસ્ત -1નો વ્યસ્ત -1. સેક એટલે કોસનો વ્યસ્ત 0નો વ્યસ્ત એટલે 1/0 અવ્યાખ્યાયિત થશે. હવે 2π તો મિત્રો ફરીથી અહીં થીટા બરાબર 0 ને સંગત બિંદુ a અને 1 પરિભ્રમણ પૂર્ણ કરીને ફરી પાછા અહીં આવીશું તો 2π માટે પણ એ બિંદુ મળશે. માટે cos 2π એટલે x યામ 1 અને sin 2π એટલે y યામ 0. cos 2π 1 sin 2π 0. હવે ટેનનું મૂલ્ય શોધવા માટે 0/1 એટલે 0. કોટનું મૂલ્ય શોધવા માટે cos ભાગ્યા sin એટલે 1/0 અવ્યાખ્યાયિત. કોસેક એટલે સાઇનનો વ્યસ્ત 0 એટલે 1/0 અવ્યાખ્યાયિત. સેક એટલે કોસનો વ્યસ્ત 1નો વ્યસ્ત 1. તો મિત્રો આ રીતે આપણે ટ્રીક સાથે આ કોષ્ટક હંમેશા યાદ રાખીશું અને એનો ઉપયોગ વારંવાર કરીશું. હવે મિત્રો કેટલાક મૂલ્યો આપણે યાદ રાખીએ આ પ્રમાણે. જો આપણને p π/4ના યામ શોધો એવું કહ્યું હોય તો p π/4 એટલે થીટા બરાબર π/4 ને સંગત બિંદુ pના યામ. થીટા બરાબર π/4 આખો ખૂણો π/2 એનો અડધો ખૂણો π/4 મળે આ રીતે. હવે π/4 ને સંગત એકમ વર્તુળ પરનું બિંદુ પીના યામ p π/4 એટલે કે cos π/4 અને sin π/4. કારણ કે આપણે શીખી ગયા p થીટા બરાબર cos થીટા sin થીટા. p થીટા એટલે થીટાને સંગત એકમ વર્તુળ પર બિંદુ p. π/4 આટલો ખૂણો એને સંગત એકમ વર્તુળ પર બિંદુ પીના યામ cos π/4 sin π/4. અને હમણાં જ કોષ્ટકમાં આપણે યાદ રાખ્યું cos π/4 પણ 1/√2 મળે છે અને sin π/4 પણ 1/√2 મળે છે. તો cos π/4 1/√2 અને sin π/4 પણ 1/√2 પરથી આપણે આ રીતે 1/√2 યાદ રાખીશું. p π/3ના યામ. હવે મિત્રો આ જ પ્રમાણે p π/3 એટલે cos π/3 sin π/3 કોષ્ટક પરથી cos π/3ની કિંમત 1/2 અને sin π/3 √3/2.
પી પાઈ બાય 6ના યામ પી પાઈ બાય 6 બરાબર કોસ પાઈ બાય 6 સાઇન પાઈ બાય 6 બરાબર કોસ પાઈ બાય 6ની કિંમત √3/2 અને સાઇન પાઈ બાય 6ની કિંમત 1/2. તો આ કોષ્ટક આ પ્રમાણે યાદ રાખીશું. હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે સાઇન અને કોસની કિંમત સમજ્યા પછી tan એટલે આ બંનેનો ભાગાકાર 0/1 0 ભાગાકાર કરતા 1/√3 આ ભાગાકાર કરતા 1 2 ઉડી જશે √3 1/0 અવ્યાખ્યાયિત. cot થીટા એટલે cos થીટા પણ sin થીટા 1/0 અવ્યાખ્યાયિત. 2 કેન્સલ થશે √3/1 બંને ઉડી જશે 1 2 કેન્સલ થશે 1/√3. અથવા તમે 10 લખ્યું એના વ્યાસ ઉલટા ક્રમમાં લખીશું અવ્યાખ્યાયિત √2 1/√2 અને 0 સોરી અહીં cot થીટા એટલે cos થીટા પણ sin થીટા 1/0 અવ્યાખ્યાયિત. અહીં આવશે 2 કેન્સલ થશે એટલે 1/√3 આવશે. અહીં 1 મળશે. અહીં આ બેનો ભાગાકાર એટલે 2 કેન્સલ થતાં 1/√3 મળશે અને 0/1 એટલે 0 મળશે. સોરી મિત્રો, અહીં 10માં આ બંનેમાં 2 ઉડી જશે એટલે અહીં 1/√3 લખેલ છે અને અહીં √3/2/1/2 એટલે √3 મળશે. હવે તમે આના ઉલટા ક્રમમાં અહીં લખી શકો અવ્યાખ્યાયિત √3 1 1/√3 અને 0. કોસેક એટલે સાઇનનો વ્યસ્ત 1/0 અવ્યાખ્યાયિત. આ સાઇનનો વ્યસ્ત 1/√2નો વ્યસ્ત √3/2નો વ્યસ્ત અને 1નો વ્યસ્ત. હવે કોસેક પરથી સેક લખવા માટે ઉલટા ક્રમમાં લખીશું અહીં 1 2/√3 √2 2 અવ્યાખ્યાયિત. તો આ ટ્રીક સાથે આપણે આ કોષ્ટક યાદ રાખીશું. તો આખું કોષ્ટક બધી જ કિંમતો માટેનું કોષ્ટક આપણને આ પ્રમાણે મળે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે તમામ ત્રિવિધીયોના આલેખોની ચર્ચા કરીશું.